ભાભર શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। દેશમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ભાભર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રધ્વજ સાથે પદયાત્રા કરી હતી। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને દેશભક્તિના સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ તિરંગા યાત્રા શહેરના લાટી બજાર, ખાડિયા વિસ્તાર, આઝાદ ચોક સહિત મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેનું સમાપન ભાભર વાવ સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું। સમાપન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને યાદ કરી વંદન કર્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આવી યાત્રાનો મુખ્ય હેતુ દરેક નાગરિકમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને અને દેશના એકતા તથા અખંડિતતાનો સંદેશો ઘર ઘર સુધી પહોંચે તેવો છે। આ સાથે જ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે તમામ નાગરિકોએ પોતાના ઘર પર તિરંગા લહેરાવી રાષ્ટ્રપ્રેમ અભિવ્યક્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન શહેરના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ, ભાભર નગરપાલિકાના હોદ્દેદારો, સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીનો સ્ટાફગણ ઉપસ્થિત રહેલ। નમસ્કાર, વંદે માતરમ। આજે ભાભર નગરપાલિકા અને ભાભર તાલુકા વહીવટીતંત્ર દ્વારા 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું ભાભર ખાતે આયોજન કરવામાં આવેલું હતું। તેમાં મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા, એ બદલ સૌનો આભાર માનું છું અને સૌ નગરજનોમાં દેશનો એક જોમ જુસ્સો બન્યો રહે એવી આશા રાખું છું। સ્વાતંત્ર્ય પર્વના તાલુકા કક્ષાનો કાર્યક્રમ 15મી ઓગસ્ટના દિવસે બેડા ખાતે ટ્રાફિક શાળામાં રાખેલો છે। તેમાં પણ મોટી સંખ્યામાં આપણા તાલુકા કક્ષાના નગરજનો હાજર અને નગરપાલિકામાં પણ 2 જગ્યાએ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો છે। તેમાં પણ મોટી સંખ્યામાં આપણા નગરજનો જોડાય એવી વિનંતી કરું છું અને સાથે સાથે 14મી તારીખે પહેલી વખત ભાભર નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા એક શામ દેશ કે નામ દેશભક્તિના ગીતોનું અમે આયોજન કરેલું છે। તેમાં પણ મોટી સંખ્યાની અંદર આપણા તમામ નગરજનો જોડાય અને અમને સાથ સહકાર આપે એવી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। આપ શું કે સંદેશ કહેવા માગો છો? આજે જ્યારે સમસ્ત દેશ આપણો સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યો હોય ત્યારે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આહવાન કર્યું હોય કે આખો દેશ એક તિરંગાના રંગે રંગાય, આખો દેશ એક વીર જવાનોએ બલિદાન આપ્યા છે એને યાદ કરે, એ તબક્કે આજે ભાભર નગરની અંદર સમસ્ત વહીવટીતંત્ર, નગરપાલિકા અને મારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને બધા એનજીઓ દ્વારા ભાભર નગરની અંદર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીની અંદર શાળાના સ્કૂલના બાળકો હોય કે સમસ્ત વહીવટીતંત્રએ સમસ્ત લોકોએ સાથે મળીને ખૂબ સફળ રેલી બનાવી। આ તબક્કે મારે સમસ્ત ભાભરને વિસ્તારને એક જ આહવાન કરવું છે, એક જ વિનંતી કરવી છે કે આપણે આ પર્વને રાષ્ટ્રીય પર્વ તરીકે એવી રીતે ઉજવીએ કે આપણું પણ ભાભર સ્વચ્છ બને, સુંદર બને। ભાભરમાં જ્યાં ત્યાં આપણે ગંદકી ના કરીએ, કચરો ના ફેલાવીએ, આપણે સૌ નાગરિકો સાથે મળી અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ કામ કરીએ। આજના તબક્કે સૌ કોઈ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ સમસ્ત વહીવટીતંત્ર, નગરપાલિકા ટીમ, સંગઠનની ટીમ અને સમસ્ત ભાભરના નગરજનોનો ખૂબ ખૂબ આભાર। કયા વિસ્તારોમાં નગરયાત્રા ફરી? ભાભર હાઈવે રોડથી માંડીને લાટી બજાર, લાલ ચોક, આઝાદ ચોક, ખાડિયા વિસ્તાર એટલે આખા ભાભરના મુખ્ય જે બજારો છે એ સમસ્ત બજારોને આવરી લેવામાં આવ્યા હતા।